નમસ્કાર મિત્રો, આપ સૌ હાસ્ય પ્રેમી દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને એકવાર ફરીથી આજના કાર્યક્રમની શરૂઆત કરી રહી છે એક હશાયર શાયરીથી कि ऐसी कोई शराब नहीं जो गम भुला सके, ऐसी कोई शराब नहीं जो गम भुला सके, और ऐसी कोई दवा नहीं जो पत्नी का दम मिटा सके. ગજબ હોય છે પત્નીઓ. આપણે દંપતિ કહીએ પણ ખરેખર દંપતિ ખાલી પતિ જ હોય બિચારો, કારણ કે એ પરણે પછી એનો દમ નીકળી જાય, ખાલી પતિ જ બધું. હા, હમણાં એક બેન એના પતિને કહેતા હતા, એ કે તમારા વાળ ધીરે ધીરે ખરવા માંડ્યા છે, જો એ કે તાલ પડી ગઈ ને એટલે હું તમારી હારે છૂટાછેડા લઈ લે. બીજે દી હવારમાં ઓલો આખા માથાના વાળ કઢાવીને આવ્યો, આવ કાંડો થઈ ગયો. કે હાલો, ઘરવાળી કે ક્યાં? કે કોર્ટે. કહેતી હતી ને તાલ પડી જા છૂટાછેડા લઈ લઈ, પડી ગઈ. હાલો લે. ગજબ હોય, પત્નીઓને આંબી ન શકીએ આપણે ક્યારેય. હમણાં એક છોકરો બહુ કવરાવતો હતો, એના પપ્પાને કે મને ગધેડા ઉપર જ બેસવું છે, મને ગધેડા ઉપર જ બેસવું છે. તો ઓલો એની પત્નીને કે આને સમજાવી કે આ ક્યારનો વેન લે છે કે ગધેડા ઉપર જ બેસવું છે. તો એની મમ્મી કે તો એમાં શું થયું, ઘડીક તમાર વાહા ઉપર બેસાડો નહીં. હા, હમણાં એક 4 દેશના છોકરાઓ ભેગા થયા અને ફાંકા જીરતા હતા. ફાંકા, એવા ફાંકા જી કે એની વાત પૂછોમાં તમે. એમાં એક ભારતનો છોકરો હતો, એ કે મારા મમ્મી પપ્પાના લગ્ન થયા એના 1 વર્ષ પછી મારો જન્મ થયો હતો. ઓલા કે એમ? ત્યાં ચાઇના વાળો બોલ્યો, એ કે એમાં કાંઈ મોટી વાત ન કહેવાય. એ કે મારા મમ્મી પપ્પાના લગ્ન થયા એના 3 મહિનામાં મારો જન્મ થયો હતો. તો ઓલો જાપાન વાળો બોલ્યો, એ કે એમાં કાંઈ નવાઈની વાત ન કહેવાય. એ કે મારા મમ્મી પપ્પાના લગ્ન થયા અને તરત મારો જન્મ થયો હતો. ત્યાં અમેરિકા વાળો બોલ્યો, એ કે તમારે કોઈનું કાંઈ ન હાલે કાં? એ કે હું હજી ગોતું છું મારા મમ્મી પપ્પા કોણ છે. ગજબ હોય ભાઈ. હમણાં એક ભાઈ એના છોકરાને કહેતા હતા, એ કે બેટા તું બધું સાચું જ બોલે છે, સાચું નહીં બોલવાનું, ખોટું બોલવું આપણો ખાનદાની ધંધો છે. તોય ઓલો છોકરો ન સમજે. હોય કે નહીં, અમને સ્કૂલમાં શીખવાડ્યું છે ખોટું નહીં બોલવાનું, ખોટું બોલવું એ ખરાબ વસ્તુ છે. એનો બાપો કે આપણો ખાનદાની ધંધો છે. તે છોકરાને 4 ઝાપટ માર્યો, તો છોકરો રોવા માંડ્યો. તો એના બાપા કે કંઈ વાંધો નહીં, હવે ચાનો રહી જઈશ ને તો એ કે તને 2 રૂપિયા આપવા છે. કે ખોટું બોલવામાં તમે મને 5 આપવાનું કીધું હતું. ખાનદાની ધંધો ખોટું બોલવાનું. એક ભાઈ કંજૂસમાં કંજૂસ, અને એની ઘરે એક દી મહેમાન આવ્યા. મહેમાન આવ્યા ને એટલે એણે એના છોકરાને કીધું કે બેટા મહેમાન આવ્યા છે, એના હાટું કંઈક હારી મીઠાઈ 2 કિલો લેતો આવી જા. ઓલો છોકરો ગયો મીઠાઈવાળાની ત્યાં. મીઠાઈવાળાને જઈને કે 2 કિલો હારામાં હારી મીઠાઈ આપો. એટલે મીઠાઈવાળો કે અરે એ કે તમને આગળ હારામ હારી એ કે મીઠી મધ જેવી મીઠાઈ આપું, પછી કાંઈ? તો ઓલો છોકરો મનમાં એમ થયું કે આ મીઠાઈ જે છે એના કરતાં મધ વધારે સારું આવતું હશે. તો એ સીધો મધવાળાને ત્યાં ગયો. મધવાળાને કે 2 કિલો સારામાં સારું મધ આપો. એ કે તો ઓલો મધવાળો કે અરે આગળ તમે શેડ કરો પાણીની ધાર થાય એવું ચોખ્ખું અને મીઠું મધ આપું તમને આગળ. તો ઓલો છોકરાને વિચાર આવ્યો, એ કે સાલું આ મધ કરતાં તો પાણી સારું છે. આખા ગામમાં આંટો મારીને પાછો ઘરે આવ્યો. એના પપ્પાને કે પપ્પા સારામાં સારું મીઠાઈમાં પાણી છે, મહેમાનને પાઈત્યો. ગજબ છોકરા હોય. એના બાપા રાજી થઈ ગયા, હાલ આમ બાથમાં પડી લીધો મારો દીકરો. પણ એ કે બેટા તું આટલું બધું ગામમાં રખડ્યો તો તારા ચપ્પલ તો ઘસાઈ ગયા હશે ને કાં? પેલો છોકરો કે ચપ્પલ મહેમાનના ફેરી ગયો હતો. મહેમાનના ચપ્પલ ઘસાવી નાખ્યા. બોલો. હા, હમણાં એક સાહેબ ક્લાસમાં સવાલ પૂછતા હતા છોકરાઓને, વ્યાકરણ શીખવાડતા હતા.
તે વ્યાકરણ શીખવાડતા સાહેબે એક પંક્તિ પૂછી, નીમ હકીમ ખતરા એ જાન, આ કાવ્ય પંક્તિનો અર્થ જણાવો. તો એક છોકરો ઊભો થયો, એ કે સાહેબ નીમ હકીમ ખતરા એ જાન એનો અર્થ મને ખબર છે. એ કે શું કહેવાય? એ કે કાંઈ નહીં. એ કે સાહેબ ખતરાવાળા નીમની હકીમની જાન ખતરામાં છે. સાહેબ વિચાર કીધું છે ગજબ હોય. અમુક છોકરાઓને સમજવા ને એ બહુ અઘરી વસ્તુ છે. હમણાં બે ચોર ભેગા થયા હતા. એક કે હવે મારે આ ચોરનો ધંધો મૂકી દેવો છે. બોલો કે કેમ, શું થયું? એ કે કાંઈ નહીં યાર. એ કે હવે હું ગામના ખીચા કાતરતો તો ત્યાં સુધી બરાબર, હમણાં એ કે મારું ખીચું કતરાઈ ગયું. તો બોલો બીજો કે બહુ ભારે કરી યાર, આ ધંધાની શરમમાં ને શરમમાં એ કે હાલું મોઢું જોતા ભૂલી ગયો હું. ખબર પડી કે આ ભાઈ જ બટકાવી ગયો તો. હમણાં એક છોકરાએ એના સાહેબને સવાલ કરતો હતો. એ કે સાહેબ આ બધા ડૉક્ટરો છે એ ઓપરેશનમાં જાય તો આ મોઢે માસ્ક શું કામ બાંધી રાખે, તમને ખબર છે? એટલે સાહેબ કે એમાં એ કે ઇન્ફેક્શન ન લાગે, એમાંથી કંઈ રોગ પ્રતિકારક વિજાણુઓ કે હોય તો એને ન અસર કરે એટલે. છોકરો કે ખોટી વાત, મને ખબર છે. સાહેબ કે શું કામ બાંધી રાખે તું કે? તે ઓલો છોકરો કે સાહેબ ઓપરેશન કરતાં કંઈક ભૂલ રહી ગઈ હોય કે કંઈક ખામી રહી ગઈ હોય તો દર્દી ડૉક્ટરનું મોઢું ન જોઈ જાય ને એટલે બાંધે લે. કે પછી પાછળથી પકડાઈ ન જવો જોઈએ એટલે બાંધી રાખી દીધી. ના, એક છોકરો સ્કૂલે ગયો ને ક્લાસમાં ગયો, સાહેબે કીધું તું 10 મિનિટ મોડો આવ્યો. એ કે સાહેબ 10 મિનિટ નથી મોડો આવ્યો, 5 મિનિટ જ મોડો આવ્યો છું. નહીં 10 મિનિટ આવ્યો જ. એ કે નહીં સાહેબ 5 મિનિટ તો હું વિચારતો તો બાનું શું કહેવું મારે. બાના બનાવવામાં 10 મિનિટ કાઢી નાખે ભણવા. હા, પણ આ એક વસ્તુ સુખી સંસારની એક ટૂંકી વ્યાખ્યા કેવી હોય ને તો એટલું કહી શકાય સાહેબ. આ સમયમાં સાવ ટૂંકમાં કેવું હોય તો સુખી સંસાર તમારે જીવવો હોય તો જ્યારે આપણી પત્ની ગુસ્સામાં બોલતી હોય ત્યારે શાંત રહેવું, અને જ્યારે આપણી પત્ની શાંત હોય ત્યારે મૂંગા રહેવું. સુખેથી જો જીવવું હોય તો આટલું કરવું એટલે દુઃખી ન બહુ થઈ શકે. હા, હમણાં એક ભાઈ એની સાસુને ફોન કરીને ખખડાવતા. એ કે તમારી દીકરીમાં કાંઈ અક્કલનો છાંટો જ નથી. એ કે એક પણ કામ સરખું નથી આવડતું, નથી એ કે ઘરનું કામ કચરા પોતા હરખા આવડતા, નથી રસોઈ આવડતી, કે કોઈ મહેમાન આવે તો હાંચવી નથી શકતી, એક કામ એને ઢંગનું નથી આવડતું. તેની સાસુ કે તમારી વાત હાવ હાચી છે જમાઈ રાજ, એટલે તો એને કોઈ ઢંગનો છોકરો ન મળ્યો. ગજબ ઉપાડી લે એટલે તો ઢંગનો છોકરો ન મળ્યો. બોલો એ નહીં હાથે કરીને હોમાણો. હમણાં એક છોકરો એના બેડરૂમમાં બેઠો પેન્ટનું બટન ટાંકતો હતો ને તેને બાપા જોઈ ગયા. એ કે દીકરા તારા લગ્ન કરાવી દીધા અમે, અને લગ્ન થઈ ગયા પછી તારી પત્ની હોય અને તે છતાં તારે બટન ટાંકવું પડે, આ સારું ન લાગે. બોલો છોકરો કે પપ્પા આ મારું પેન્ટ નથી, આ પેન્ટ મારી પત્નીનું છે. તો મારા ટાંકતો તો એનું ટાંકવાનું. હા, હમણાં એક ભાઈ એની પત્ની પરિણ્યાની પહેલી સવારો, હજી તો ભગવાન સૂર્યનારાયણ ઉગતા હતા, ભલે ઉગા ભાણ તિહારા લઉં ભામણા મરણ જીણ લગ માણ હમણી રાગજે કશ્યપ રાઉત. આમ બરાબર સૂરજનારાયણ ઉગતા હતા, હજી પહેલું કિરણ નીકળ્યું હતું, ત્યાં આવડું આ ભાઈ પાણીની ડોલ ભરી અને એની પત્નીની માથે છાંટતો હતો. બોલો, તેની પત્ની જાગી. એ કે તમે પાણી ક્યાં છાંટો છો? બોલો કે તારા પપ્પાએ મને કીધું તું કે મારી દીકરી ફૂલની કળી છે, એને કરમાવા નહીં દેતા. કે તું કરમાઈ ન જા ને એટલે એ કે હું તને પાણી છાંટીને રાખું છું. બોલ, હા ગજબ હોય. અમુક લોકોને તો એવી તમને કહું કે ભાઈ આ આદતો વળગેલી હોય ને. હા, એક દારૂડિયાને અમારે દીવ નજીક રહ્યું ને એટલે ત્યાં ફરવા બહારથી લોકો બહુ આવે. તો એક ભાઈ બહારથી આવેલો હશે દારૂડિયો, તો રાત્રે 12 વાગે એણે એક દારૂની દુકાનવાળાને ફોન કર્યો.
હાલો આ દુકાન ક્યારે ખુલવાના? કે ભાઈ દુકાન 9 વાગે ખુલશે એમ કરીને ફોન કાપી નાખ્યો. થોડીક વાર થયું ને તો પાછી રીંગ વાગી. હાલો આ દુકાન ક્યારે ખોલવાના? કે ભાઈ દુકાન સવારે 9 વાગે ખુલશે એમ કહીને પાછો ફોન કાપી નાખ્યો. તો પાછી રીંગ વાગી. તો ઓલાએ પાછો ઉપાડ્યો, ગુસ્સામાં કીધું કે ભાઈ એકવાર કીધું ને તમને દુકાન સવારે 9 વાગે ખુલશે તોય વારે વારે કેમ ફોન કરો છો? તો ઓલો કે હું તમારી દુકાનની અંદરથી બોલું છું. એ દુકાનની અંદર હલવાનું હતું. તો આને દુકાનવાળાને એમ થયું કે હાલો અંદર હાસીન છે કે હું. તો એણે રાત્રે 12 વાગે દુકાન ખોલી, દારૂવાળા એવો રાતે 12 વાગે દુકાન ખોલીને ત્યાં ઓલો પાછળથી આવ્યો. દુકાન ખોલી જ ને તો એક કોટર આપી ગયો. હાલો હમણાં એક છોકરી એના પપ્પાને કહેતી હતી કે પપ્પા હું એક છોકરાને પ્રેમ કરું છું ને મારે એની સાથે જ લગ્ન કરવાના છે, હું એની સાથે જ લગ્ન કરીશ. એટલે એ છોકરીના પપ્પાએ કીધું કે કાંઈ વાંધો નહીં બેટા, પણ એ છોકરા પાસે કાંઈ મિલકત છે? તો ઓલી છોકરી કે બસ ને પપ્પા, પુરુષો બધા એક સરખા જ હોય. એ મારો પ્રેમી પણ એમ જ પૂછતો હતો કે તારા પપ્પા પાસે કાંઈ મિલકત છે? મૂળ બટકી ગયા હતા હામાં, બે એક જ ગોતતા હતા કે કાંઈક મળી જાય. ગજબ હોય હો ભાઈ, આના પ્રેમીઓ આપણને ગમે છે બહુ. હા, પણ પંખીડાની જેમ રહી તો ઉડવા મળે જ્યાં પછી નહીં. માપમાં રહેતા હોય તો ગમે, બાકી ન ગમે ભાઈ. એક ભાઈ સાયકલ લઈને સ્પીડમાં જતા હતા. તો ટ્રાફિક પોલીસ વાળાએ ઊભા રાખ્યા કે આટલી બધી સ્પીડમાં ક્યાં જાવ છો? તો ઓલે ઊભી ન રાખી. તો પોલીસ વાળાએ ગાડીમાં જવા દીધી કે આટલી બધી સ્પીડમાં કેમ જવા દેશ? ઓલો કે સાહેબ સાયકલમાં બ્રેક ફેલ થઈ ગઈ છે અને ક્યાંય અકસ્માત થાય ને એ પહેલાં ઘરે પૂગી જાઉં. અકસ્માત થાય એ પહેલાં ઘરે પૂગી જાઉં એટલે સ્પીડથી ગાડી છે. હમણાં એક કાકા હોટલમાં જમવા ગયા. કાકા હોટલમાં જમવા ગયા ને એટલે એણે પેલા વેઇટરે છે એ મેન્યુ કાર્ડ આપ્યું. મેન્યુ કાર્ડ આપ્યું તે કાકા મેન્યુ કાર્ડ લઈને ખિસ્સામાંથી ચશ્મા કાઢતા હતા. તો ચશ્મા ભૂલી ગયા હશે, ચશ્મા વગર જોઈ ન શકે. એટલે ચશ્મા વગર ન જોઈ શકે તે કાકાએ ઓલા વેઇટરને કીધું કે લેતો વાંચી દેતો મેન્યુ કાર્ડ. તો ઓલો વેઇટર બાજુમાં આવીને કહે હું તમારી જેમ જ અભણ છું. ગજબ હોય ગજબ લોકો. હમણાં એક દાદા દવાખાને જતા હોય છે કે બધા દવાખાનાની કોલોની આખી હોય ને, બધા આજુબાજુમાં નકરા દવાખાના જતા. તો એક દાદા ત્યાં ઘૂસી ગયા કે ડોશીમાનું દવાખાનું ક્યાં છે? દાદા ઠેક ઠેકાણે બધાને પૂછે કે ડોશીમાનું દવાખાનું ક્યાં છે? એમાં એક મેડિકલ વાળાને પૂછ્યું કે ડોશીમાનું દવાખાનું ક્યાં આવ્યું ભાઈ? અરે એ કે ડોશીમાનું દવાખાનું એટલામ કે છે નહીં દાદા. અરે એ કે છે, હું આવેલો છું, ડોશીમા પાસેથી દવા લઈ ગયો છું. એ કે અરે પણ દાદા ડોશીમાનું દવાખાનું ક્યાંય છે નહીં, કે તમારી પાસે કાંઈ કે કાગળ બાગળ પડ્યું છે દવા લખી દીધી હોય એવું? એટલે દાદા કે છે ને, ખિસ્સામાંથી કાઢીને દવાનું ઓલું બતાવ્યું ને બિલ, તો મેડિકલ વાળાએ વાંચ્યું કે ડોશીમાં નથી, ડૉક્ટર સીમા લખ્યું છે આમાં. હમણાં એક બેન મંદિરે પ્રાર્થના કરતા કે હે ભગવાન, મારા પતિને સારો બંગલો દે, સારી ગાડી દે, રૂપિયા પૈસા દે, ધન સંપત્તિ દે. હે ભગવાન, એને સુખી સંપન્ન કરજે. તો બાજુમાં એક બેન ઊભા હતા ને, એ કે બેન તમારા પતિને તમે આટલો બધો પ્રેમ કરો છો, એના માટે બધું માગ્યું, તમારા માટે કંઈ ન માગ્યું? ને ઓલા બેન કે બધું ભગવાન એને દે, પછી એની પાસેથી કેમ લેવું ને એ મને આવડે છે. એને ખંખેરતા તો મને આવડે છે, એને બધું દઈ દેવા ગયો પેલા. હા, હમણાં એક બેન જ્યોતિષ પાસે ગયા. એ કે દાદા મારો હાથ જોઈ દો તો. જ્યોતિષે હાથ જોયો. એ કે બેન તમારા નસીબમાં પુષ્કળ ધન છે. એ કે ટૂંક સમયમાં જ કે તમને બહુ જાજા રૂપિયા મળવાના છે. તમે કંઈ લોટરીની ટિકિટ બિકિટ લઈ રાખેલી છે? ઓલા બેન કે લોટરીની ટિકિટ નથી લીધી, કે મારા ઘરવાળાનો વીમો હમણાં ઉતરાવ્યો અમે, પકવી નાખશે આ કીધું અમને આમ. ગજબ હોય હો. હા, હમણાં એક બેન એના પતિને સાથે બેઠા હતા, વાતો કરતા હતા. તો વાતો કરતાં કરતાં એનો ઘરવાળો કે આજે હોટલમાંથી આપણે જમવાનું લેવા જવું છે. તેને ઘરવાળી કે કેમ, મારા હાથનું તમને નથી ભાવતું?
થાકી ગયા છો એ કે મારા હાથનું ખાઈ ખાઈને. ઓલું કે ના, તારા હાથનું ખાઈ ખાઈને નથી થાકી ગયો, હું વાસણ ઘસી ઘસીને થાકી ગયો છે. તો તારી દયાથી નહીં, હું થાક્યો છું એની દયાથી મારે કે આવે આ હોતો નથી. હમણાં તો કોર્ટમાં એક પતિ પત્નીનો કેસ ચાલતો હતો. બોલો, તે પતિ પત્નીનો કેસ ચાલતો હતો ને, તે પેલા વકીલે પેલા પતિને કીધું કે તમારી ઉપર આરોપ છે કે તમે 10 વર્ષથી તમારી પત્નીને મૂંગી રાખી છે, કશું બોલવા નથી દીધી. તે ઓલો કે સાહેબ એમાં એવું છે ને કે અમારા લગ્નને 10 વર્ષથી આમ તેમ ગલ્લા તલ્લા કરતો તો જજ સાહેબ કે એ બીજું કાંઈ મારે સાંભળવું નથી, આ મૂંગી રાખી એની રીત શીખવાડે. જજ સાહેબ આવી ગયેલા કેવા હશે. અમુક ગજબ હોય ભાઈ. હમણાં તો કોર્ટમાં કેસ ચાલતો તો, 2 વકીલ સામસામા બહાટી દલીલ કરે. હો ભાઈ, ઓલો કે તું ગાંડો છે, ઓલો કે તું ગાંડો છે, બીજો કે તું વાંદરા જેવો, ઓલો કે તું વાંદરા જેવો, એક કે તું ગધેડો છે, બીજો કે તું ગધેડો છે. જજ સાહેબનો મગજ ગયો ભાઈ. હો એ કે તમે બે એકાબીજાને ઓળખી લીધા હોય તો હવે કેસ ચાલુ કરો. મામા એ કે એક ભાઈ હમણાં દવાખાને ગયા ને, એટલે એની પત્નીને મજા નહીં હોય, એટલે તો કંઈક ડૉક્ટરે મોઢામાં સળી મૂકીને તપાસ કરવા માટે કીધું, બેન થોડીક વાર મોઢું બંધ રાખજો, એટલે ઓલું કંઈક તાપમાન માપી લેવા માટે. એટલે ડૉક્ટરે મોઢામાં સળી મુકાવીને કીધું, બેન મોઢું બંધ રાખજો. એ બધી ક્રિયા પતી ગઈ ને પછી ત્યાંથી રજા લેવાના હતા ને, એટલે બિલ સમજતા હતા. તે ઓલો એનો પતિ કે ડૉક્ટર સાહેબ આ સળી કેટલાની આવે? બંધ રાખવાનું થતું હોય તો કે આનાથી ઉત્તમ બીજું કાંઈ હોય જ નહીં. હા મને આપી દો તમે, બીજું કાંઈ મારે જોતું નહીં. હા હમણાં એક ભાઈ છે, એ ઓફિસેથી બિચારો સાંજે ઘરે આવ્યો, તે એની પત્ની હાવ સાની મુની હતી, કાંઈ બોલે જ નહીં. બોલો, કાંઈ બોલે જ નહીં. તો એના ઘરવાળાને ઓલા ભાઈને નવાઈ લાગી કે આનું મોઢું કોઈ દી બંધ ન થાય, અને આજે હાવ શાંતિથી સાની મુની બેઠી છે, અને કંઈક થઈ ગયું લાગે. એ કે તો એના છોકરાને કીધું, એ કે તારી મમ્મીને શું થયું, કેમ કંઈ બોલતી નથી? એ કે પપ્પા એમાં એવું છે, મારી મમ્મીએ મને કીધું કે લિપસ્ટિક દેતો, તો મેં ભૂલમાં ફેવિસ્ટિક આપી દીધી. દીકરાને શાબાશી આપી દીધી. હા હમણાં એક છોકરો શેરીમાં એના બાજુવાળાનો કાચ તોડીને વી આવ્યો તો એ બાજુવાળા બેન આની ઘરે આવ્યા કે તમારો છોકરો એ કે મારી બારીના કાચ તોડી નાખે છે. ગગલાવા માંડ્યા. એ કે પણ એમાં ખીજાવ છો હું? એ કે મારો છોકરો નાનો છે, હજી મારો દીકરો ગાંડો છે. તે ઓલા બેન કે ગાંડો છે તો તમારી બારીના કાચ કેમ નથી તોડતો? તે ઓલા બેન કે એ એટલો પણ ગાંડો નથી. એટલી તો ખબર પડે છે કે આમાં કોના કાચ તોડાય, કોના કાચ ન તોડાય. હમણાં એક બેન નાનો એવો છોકરો હાલ્યો જતો તો એને ગગલાવા માંડ્યા, ખીજાવા માંડ્યા ને. તે ઓલો છોકરા એને પપ્પાને કીધું, એ કે પપ્પા માસી મને ખીજાય છે. તો ઓલો ભાઈ કે બેન એમાં મારા છોકરાને ખીજાવા શું કામ માંડ્યા તમે? એ કે તમારો છોકરો મને ભેંસ કે છે. તો ઓલો ભાઈ કે પણ બેન એમાં ખીજાવા મંડાય કાંઈ? મારો દીકરો નાનો છે, હજી એને પ્રાણીઓની ઓળખ ન હોય. હા હમણાં એક બેન એની બેનપણીની ઘરે આટો મારવા ગયા ને તો કપડાનો ઢગલો આમને આમ પડ્યો હતો બધો. એ કે આ બધા કપડાં આમને આમ પડ્યા છે તો એ કે કબાટમાં મૂકી દેવાય ને. તો ઓલી કે પણ એ કે જેના કપડાં માગીને લાવીને એની પાસેથી કબાટ માગતા શરમ લાગે. ગજબ હોય. અને પત્ની ઓછી તો ભાઈ દરેક વ્યક્તિએ બીવું જોઈએ. હું તો પુરુષોને એક વાત કહું કે આપણે જેટલું સન્માન આપણી માનું કરીએ ને એટલું સન્માન આપણી પત્નીનું આપણે કરવું જોઈએ. શું કામ? તો આપણી માં આપણને નાના હોય ત્યારે આકાશમાં ચાંદા મામા દેખાડે, અને આપણી પત્ની આપણને લગ્ન પછી ધોળે દિવસે આકાશમાં તારા સન્માન કરવું જોઈએ. મેં કરો તો એ કરાવી લે. એમાં
એમાં કાંઈ ઓલું નથી. હમણાં એક ભાઈ ચપ્પલવાળાની દુકાન ગયા, ચપ્પલવાળાની દુકાન ગયા ને ચપ્પલવાળાને કે ભાઈ મને છે ને એ કે હળવા અને પોચા ચપ્પલ આપો એ કે. એટલે પેલો દુકાનવાળો કે હું સમજી ગયો, એ ભાઈએ ચપ્પલ લેડીઝના માગ્યા હતા. ભારે આવે તો ભારે ખાય ને હળવા આવે તો હળવા ખાય, એટલે જેવા આવે એને જ ખાવાના છે. ગજબ હોય બરાબર. બૈરાઓ ખરીદી કરવા જાય દુકાનવાળો કંટાળી જાય. આ ગજબ હોય હો ભાઈ. કારણ કે બૈરાઓ એક વસ્તુ લેવાની હોય ને એની પાછળ 10 વસ્તુઓ જોવરાવે. આ આવું છે ને આ આવું છે ને. દુકાનદાર કંટાળી જાય. સારું છે છોકરીઓ મૂર્તિઓ જોવા જાય તો એ ન્યાય એમ નથી કહેતી કે આમાં એકાદું બીજું પીસ બતાવો ને. એમ છે. હા, મારો એક ભાઈબંધ છે, હમણાં રસ્તામાં મળ્યો ને તો મેં કીધું એલા આ કેમ મોઢું હોજી ગયું તારું? મને કે ખુશી ના મારે. અરે પણ મેં કીધું યાર આ તારા કપડાં બપડા ફાટી ગયા, થોડાક લગર વગર થઈ ગયો. મને કે ખુશી ના મારે. મેં કીધું યાર તું તારી હાલત તો જો, કેવી હાલત થઈ ગઈ છે તારી. મને કે ખુશી ના મારે. એટલે મેં કીધું આ ખુશી ના મારે આટલું બધું છે હું? મારે તારી ઘરવાળીને કેવું જોઈએ? મને કે એને નહીં કહેતો. મેં કીધું કાં? મને કે એનું નામ તો ખુશી છે. આ બધું એના પ્રતાપે તો થયું છે એ કે આ જે છે એ બધું એના જ પ્રતાપે થયું છે. હા, એક ભાઈ હમણાં બિસ્કિટવાળાની દુકાને ગયા. એ કે કૂતરાના બિસ્કિટ આપો. તો દુકાનવાળો કે પેકિંગ કરી દઉં કે અહીંયા જ ખાવા છે? ગજબ ના હોય એમ છે. હમણાં એક દાદા બસમાં જતા હતા, તો બસમાં ચેકિંગ આવ્યું, ટિકિટ બતાવો. તો દાદા પાસે ટિકિટ નહોતી. તો પેલો કંડક્ટર કે દાદા તમને ખબર નથી પડતી ટિકિટ વગર બસમાં ન બેસાય? દાદા કે કાંઈ વાંધો નહીં કે આપણે ઊભા ઊભા વહી જાઉં. ગજબ બોલ ગયો. હમણાં એક ડોશીમાં ટોકીસમાં ફિલ્મ જોતા હતા. તો ફિલ્મ જોતા જોતા બાજુમાં એક ઠંડા પીણાની બોટલ હતી. થોડીક વાર થઈને બોટલ હોઠે માંડીને પાછા મૂકી દઈ, થોડીક વાર થઈને બોટલ હોઠે માંડીને પાછા મૂકી દઈ. તો બાજુમાં એક જુવાનીઓ જોતો હતો. તે ડોશીમાને જોતો જોતો બાજુમાં જઈ અને બોટલ લઈ અને આખી એક શ્વાસે ગટકાવી ગયું. બોલું. પછી માડીને કે આમ ડ્રિંક પીવાય, હું ક્યારના જીરી જીરી છાંટો છું. માડી કે કોણે કીધું ડ્રિંક હતું? હું તો એમાં થૂકતી હતી. હમણાં મારો એક ભાઈબંધ મને કહેતો હતો, મને કે ભગવાનભાઈ આ વર કન્યામાં એ કે કન્યા લાલ કપડાં જ કેમ પહેરે? મેં કીધું એ લાલ કપડાં વરરાજાને અલ્ટિમેટ આપવા પહેરે છે. હમણાં એક છોકરો દોડતો દોડતો એના પપ્પા પાસે આવ્યો. એ કે પપ્પા મને દોડવાની હરીફાઈમાં સોનાનો ચેન મળ્યો. કે વાહ બેટા શાબાશ. કોણ કોણ દોડતું હતું? એ કે કંઈ નહીં કે હું દોડતો તો મારી પાછળ પોલીસવાળાની, એની પાછળ ચેનનો માલિક. હમણાં મારો એક ભાઈબંધ છે ને અગલો, એટલે અગલાને હું કહેતું હતું, મેં કીધું અગલા આલા તમારી પાસે કાંઈ નહોતું અને આ મેં કીધું અચાનક તમે આટલા રૂપિયાવાળા થઈ કેમ ગયા? મને કે ભૂલકનો સ્વભાવ છે મારા બાપાનો. તો મેં કીધું ભૂલકનો સ્વભાવ તારા બાપાનો છે એમાં આમ રાતોરાત પૈસાવાળા થઈ ગયા? મને કે ભૂલકના સ્વભાવમાં જ થઈ ગયા. મેં કીધું કઈ રીતે પણ? મને કે મારા પપ્પાના કાકા છે ને એને કોઈ વારસદાર નથી. એક દી મારા કાકાને એટેક આવ્યો તો મારા બાપા ડૉક્ટરને ફોન કરવાનું ભૂલી ગયા. મારા બે ભાઈબંધો હમણાં સિંહ જોવા ગયા. અરે મને કે ભગવાનભાઈ કંઈ સિંહ જોયા છે અમે? મેં કીધું ક્યાં જોવા ગયા હતા? અરે મને કે ગીરમાં. મેં કીધું કેમ જોયા? અરે મને કે સાવ નજીક આવી ગયા હતા. મેં કીધું યાર સિંહ જોવા માટે હિંમત જોઈએ. અરે મને કે અમે બરોબર સિંહની નજીક આવ્યા, સિંહ અમારી નજીક આવ્યો ને સિંહે ધીરે ધીરે હાલવાનું ચાલુ કર્યું. પછી કે અમે રિવર્સ ચાલુ કર્યું. પછી મને કે સિંહે થોડીક એવી સ્પીડ વધારી એટલે અમે એ કે ફરીને સ્પીડ વધારી. મેં કીધું પછી? મને કે મેં આમ વળીને જોયું ને ત્યાં સિંહ લપસ્યો.
અરે મેં કીધું યાર ગજબ કહેવાય, સિંહનો પગ લપસી ગયો હશે. મને કે થોડીક વાર દોડીને વળીને જોયું તો સિંહ પાછું લપસ્યો. તો મેં કીધું યાર ગજબ કહેવાય, સિંહ લપસી ગયો. મેં કીધું યાર તારી હિંમતને દાદ આપવી પડે, જેવો તેવો હોય તો એને જાડા થઈ જાય. તો મને કે આ સિંહ 2 વાર લપસ્યો તો શું કામ? એટલે તો સિંહ લપસતો હતો અત્યાર સુધી. હમણાં મારો એક ભાઈબંધને અમે બે બેઠા હતા, એટલે સાંજના શાંતિથી ચા પીને બેઠા હતા, મસ્ત ચાની ચુસ્કીઓ લેતા હતા. એટલે ઘણો બધો સમય થઈ ગયો. એટલે પછી મને કે ભગવાનભાઈ હવે મારે ઘરે જવું જોઈએ. એ કે મારી પત્ની એ કે ભૂખી થઈ હશે, મારી રાહ જોતી હશે. એટલે મેં કીધું યાર જમવામાં તારી રાહ જોઈ તારી પત્ની ભાગશાળી માણસ કહેવાય કે આવા સમયે તને છે પતિવ્રતા પત્ની મળી છે. મને કે એવું કાંઈ નથી, કે ઘેર જાય પછી રસોઈ બનાવવા તો એ જમશે. રાહ જોતી હતી પણ રસોઈ બનાવી, ભાઈને જમાડવા માટે નહીં. ગજબ હોય અમુક અમુક. પણ આવા કપરા સમયમાં હળવું હાસ્ય મને ને તમને જીવનમાં મળતું રહેતું હોય છે, ત્યારે આવા જ સુંદર મજાના હાસ્ય સ્મિતની સાથે મારીને તમારી આ જિંદગી કંઈક અલગ જ એક મોડ પર જવા જઈ રહી છે. ત્યારે આજ સમયની સાથે હું તમે ચાલી રહ્યા છીએ, ત્યારે સુંદર મજાના આવા હાસ્ય સ્મિતની સાથે તમારું જીવન કાયમ સ્મિત ભર્યું રહે એવી અભ્યર્થનાઓ સાથે આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ.